નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે ધોરણ 7 વિષય તમારો ગણિત છે। એમાં ચેપ્ટર નંબર 2 તમારો છે અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ, એનું સ્વાધ્યાય 2.1નું સંપૂર્ણ સોલ્યુશન છે એ આપણે આજના વિડીયોમાં જોવાના છીએ। આગળના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 1 છે એનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ગયા છીએ, તમારે જોવાનો બાકી જોઈ લેજો। તો આજે ચેપ્ટરમાં આપણે જોઈએ, આજના વિડીયોમાં જોઈએ સ્વાધ્યાય 2.1 છે એની શરૂઆત કરીએ, બરાબર। એ પહેલાં તમે ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કરીને જેવો પણ તમારા ધોરણનો કોઈ વિડીયો આવે, એકમ કસોટીનો વિડીયો આવે, તરત તમારા સુધી પહોંચી જાય, બરાબર। ચાલો, 7.1 છે એમાં તમને પહેલો દાખલો આપેલો છે કે આકૃતિ વિભાગ A થી D તમને જે દર્શાવેલી છે આકૃતિને અનુરૂપ જવાબ 1 થી 4 માં પસંદ કરવાના છે। હવે પહેલી આકૃતિ, બીજી, ત્રીજી, ચોથી ABCD 4 આકૃતિ તમને આપેલી છે। હવે એમાં શું છે તો કે 1, 2 ને 3 આકૃતિ તમને આપેલી છે, ટોટલ 3 છે, બરાબર। પછી બીજીમાં તો કે 2 આકૃતિ છે, એમાં 2માં અડધું અડધું ભરેલું છે। સી છે એમાં 3 ખાના છે, એક આકૃતિ છે આમ એમાં 4 ખાના છે, એક ખાનું ભરેલું છે, બીજીમાં બીજું છે, ત્રીજીમાં ત્રણમાં એક ખાના છે, એ 4 આકૃતિ તમને ટોટલ આપેલી છે। એની આધારે જવાબ શું છે? એ પેલું છે કે 2 ગુણ્યા 1/5, 2 ગુણ્યા 1/5 આ આન્સર કેમાં લાગુ પડે? તો પહેલાં આપણે પહેલી આકૃતિ જોઈએ। તો પહેલી આકૃતિ જે છે, હવે એમાં તમને 3 રાઉન્ડ આપેલા છે, બરાબર, કે ભાઈ ટોટલ રાઉન્ડ કેટલા છે તો કે 3 છે। એમાંથી 3માંથી કેટલા ભરેલા છે તો કે 2 છે, બરાબર। એવી કેટલી આકૃતિ છે તો કે 3 છે। તો 3 ગુણ્યા 2/3 તો ત્રીજો ઓપ્શન છે, બરાબર, કમ્પ્લીટ। તો આ જે છે કે ભાઈ ત્રીજો ઓપ્શન જે છે એ કઈ આકૃતિને લાગુ પડે તો કે પહેલી આકૃતિને। પછી એવી રીતે પહેલું છે કે 2 ગુણ્યા 1/5 છે એ કોને લાગુ પડે? 2 ગુણ્યા 1/5 ટોટલ ખાના 5 કેમાં છે? તો આમાં 4 છે, આમાં 3, આમાં 3 ખાના છે, આમાં 2 છે, આમાં 4 છે, અને આમાં કેટલા છે? 1, 2, 3, 4 ને 5, તો ટોટલ 5 ખાના છે। કેટલા રાઉન્ડ છે તો કે 2 ગોળ છે। આકૃતિ કેટલી છે તો કે 2, તો 2 ગુણ્યા 2/5 તો એ પહેલામાં જવાબ આવશે। બીજો જવાબ છે 2 ગુણ્યા 1/2, ટોટલ 2 આકૃતિ હોય, એક ભરેલું હોય ને એવા 2 ટોટલ હોય, 2 ખાના હોય એવી, 2માંથી 1 ખાનું ભરેલું હોય એવી 2 આકૃતિ હોય, એવું કેવું છે તો કે અહીંયા બીજો, એમાં શું આવશે? બીજામાં બીજું। પછી હવે આ ખાનાવાળી કેટલા તો કે 4 ખાનાવાળી આકૃતિ છે। કેટલા ખાનાવાળી છે? ટોટલ ખાના કેટલા છે? 4, એ છેદમાં લખવાના। ભરેલા કેટલા છે? એમાંથી 1, એવી કેટલી આકૃતિ છે તો કે 1, 2 ને 3 તો લખવાનું 3 ગુણ્યા 1/4, તો 3 ગુણ્યા 1/4, તો સીમાં શું આવશે? ચોથામાં શું આવશે તો કે સી આવશે, બરાબર। આ રીતે કરવાનું। પછી 3 ખાના હોય, આ 3 ખાના છે, બરાબર, ટોટલ ખાના કેટલા છે તો કે 3, એમાંથી ભરેલા કેટલા છે તો કે 2, એવી કેટલી આકૃતિ છે તો કે 3, તો 3 ગુણ્યા 2/3, 3 ગુણ્યા 2/3 એ પહેલામાં આવશે, બરાબર। આ રીતે કરવાનું, સિમ્પલ છે, કાંઈ અઘરું નથી। પછી બીજું છે કે કેટલાક ચિત્રો A અને C થી, કેટલાક ચિત્રો A થી C નીચે આપેલા છે, તેને અનુરૂપ જવાબ 1 થી 3માંથી પસંદ કરો। હવે એમાં આપેલું છે તો કે 2 ખાના, 3 ખાનાવાળી 2 આકૃતિ છે, એના બરાબર 2 ખાના ભરેલા છે। તો ટોટલ ખાના કેટલા છે? 3, એમાંથી ભરેલા કેટલા છે તો કે 1 ભરેલું છે। કેટલા ભરેલા છે? 1, બરાબર। 3માંથી 1 ભરેલા, એવા કેટલી આકૃતિ છે તો કે 2, તો 2 ગુણ્યા 1/3 બરાબર શું થશે તો કે 2 એકા 2, 2/3। આ ઓપ્શન ક્યાં દેખાય છે? તો બીજામાં, 2 ગુણ્યા 1/3 બરાબર 2/3, તો એ બરાબર શું આવશે? બીજું, બરાબર। હવે પછી હવે આપણે આકૃતિ જવાબ ઉપરથી પણ શોધી શકીએ અને આની ઉપરથી પણ જવાબ લાવી શકીએ, બરાબર, બે કરી શકીએ। આ જવાબ ઉપરથી જોઈએ, શું છે તો કે 5 છે, એમાંથી 1 ખાનું ભરેલું છે એવી 3 આકૃતિ છે, તો 3 એકા 3/5 આ જવાબ આવવો જોઈએ। તો પહેલાં 5 ખાના હોય એવી આકૃતિ ગોતવાની, તો એ સી એક જ છે, એમાં 5 ખાના દેખાય છે, એમાં 1 ખાના ત્રણમાં ભરેલા છે, એવી કેટલી થઈ તો કે 3 ગુણ્યા 1/5 એટલે 3/5, તો એમાં શું આવશે? પહેલામાં સી આવશે, ક્લિયર। પછી હવે આ આકૃતિ જોવો તમે બીજી, તો કેટલા ખાના છે? 1, 2, 3 ને 4 ખાના છે। ટોટલ ખાના કેટલા છે તો કે 4, બરાબર, દેખાય છે અહીંયા 1, 2, 3 ને ઉપર 1, 4, એવા કેટલા છે તો કે 3, એમાંથી ખાના 4માંથી કેટલા ભરેલા છે તો કે 3 ખાના ભરેલા છે। આકૃતિ કેટલી છે તો કે 3, તો 3 ગુણ્યા 3/4, બરાબર, તો 3 તેરી 9/4, અને મિશ્ર સંખ્યામાં લખીએ એટલે 4 દુ 8 ને 1 9, એટલે 2 1/4, એ ત્રીજું છે એ શેમાં આવશે તો કે બીમાં આવશે, બરાબર। ત્રીજામાં શું જવાબ આવશે? બી, ક્લિયર। આ રીતના આકૃતિ ઉપરથી જવાબ છે આપવાના હોય છે। ત્રીજો ક્વેશ્ચન છે કે ગુણાકાર કરો અને સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવો તથા મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવો। જેમ આગળ સંખ્યા હતી મિશ્ર સંખ્યા, કે 7 ગુણ્યા 3/5,
તો હવે અપૂર્ણાંકના ગુણાકારના નિયમ છે કે અપૂર્ણાંકનો ગુણાકાર બરાબર શું થાય, તો કે અંશનો ગુણાકાર અને છેદનો ગુણાકાર. અંશ હોય અંશમાં, છેદ હોય છેદનો. તો શું થાય, તો કે 7 ગુણ્યા 3/5 આપેલું છે. તો અહીંયા કાંઈ ન હોય, છેદમાં 1 હોય, તો 7 ગુણ્યા 3 એટલે 7 તેરી 21, 5 એકા 5, 21/5. હવે એને મિશ્ર સંખ્યામાં ફેરવવાની છે. તો છેદમાં તો 5 એમને એમાં કાંઈ ફેરફાર ન થાય. હવે 5ને આપણે કઈ સંખ્યા વડે ગુણાવીએ કે જેથી કરીને 21ની નજીક આવે, તો 5 ચોકું 20. કેટલા ઘટ્યા? 1. અહીં 1 લખી નાખો. 5 ચોક 20 ને 1 21, તો 4 1/5. આ છે એ મિશ્ર સંખ્યામાં થઈ ગઈ. બરાબર, મિશ્ર અપૂર્ણાંક થઈ ગયા. ક્લિયર? એ રીતે છેદ ઉપરથી જ આપણે જોવાનું હોય, એમાં કાંઈ નવું હોય નહીં. પછી એવી રીતે બીજું આપેલું છે કે 4 ગુણ્યા 1/3. તો અંશનો ગુણાકાર અને છેદનો ગુણાકાર. અહીંયા છેદમાં 4/3 કાંઈ ન હોય તો 1 હોય ને અહીંયા શું હોય? 3. 4 એકા 4, 4/3. બરાબર, તો 3ને આપણે ગુણા કરીએ તો છેદમાં તો 3 રહેશે, તો 3 એકા 3, 3 ને 1 4. ક્લિયર? તો 1/3 આ રીતે એનો આન્સર આવે. પછી 2 ગુણ્યા 6/7 છે. 2 ગુણ્યા 6/7. અહીંયા છેદમાં શું આવશે? 1. તો 6 દુ કેટલા થાય? 12. 12/7. તો છેદમાં શું છે? 7. હવે 7 દુ કરો 14 થઈ જાય, તો 12 કરતાં વધી જાય. એ થવું જોઈએ નહીં. તો અહીંયા શું આવે? 7 એકા 7 ને 7 ને 5 12. સિમ્પલ. આ રીતે જ કરવાનું, કાંઈ નવું નહીં. બરાબર, એવી રીતે 5 ગુણ્યા 2/9. તો 5/1 ગુણ્યા 2/9. 5 દુ 10, છેદમાં 9 એકા 9. ચાલો, તો આમાં શું થશે? તો કે છેદમાં 9 રહેશે, 9 એકા 9 ને 9 ને 1 10. એવી રીતે 2/3 ગુણ્યા 4 છે. અહીંયા શું હોય? 4/3 કાંઈ ન હોય તો 1 હોય. 4 દુ 8, 8/3. તો છેદમાં 3, 3 દુ 6, 6 ને 2 8. 3 તેરી 9 થઈ જાય, 8 કરતાં વધી જાય, એના કરતાં વધવા જોઈએ નહીં. તો 2, 2/3. સિમ્પલ. આ રીતે આન્સર આવી છે. એવી રીતે તમારે 5/2 ગુણ્યા 6, 11 ગુણ્યા 4/7, 11 ચોકું 44, છેદમાં 7 એકા 7. તો ચાલો, 7ના પાડામાં શું આવશે? 7 6 42 પહોંચશે, 37 49, 4 થી 44 થી વધી જાય, તો 7 6 42, 42 ને 2 44. બરાબર, આ રીતે સિમ્પલ કરવાના છે. 20 છે, 20 ગુણ્યા 4/5. ચાલો, 20 ગુણ્યા 4/5 એટલે 20/1 ગુણ્યા 4/5. તો 20 ચોકું 80, છેદમાં 5. તો 5ના પાડામાં 5 ગુણ્યા 16, 16 50 80. તો અહીંયા શું આવશે? 16. ક્લિયર? અહીંયા 13 ગુણ્યા 1/3 છે. તો શું થાય? 13/3. તો 3 ચોકું 12, 12 ને 1 13. બરાબર, આ રીતે સિમ્પલ ગણતરી કરવાની. એવી રીતે 15 ગુણ્યા 3/5 છે. તો અહીંયા છેદ ઉડાડી નાખો તો ઉડાડે નહીં ખરેખર કે 5 તેરી 15, 3 તેરી 9, એટલે જવાબ 9 જ આવશે. પણ કરવાનું કાયદેસર ગણતરી. તો 15 તેરી 45/5. અહીં છેદ ઉડી જાય, 5 9 45. તો અહીંયા 9 આખા આવે. બરાબર, ચાલો, ક્લિયર? ત્યારબાદ છે છાંયાંકિત કરવાનું છે. એ બી અને સી આપ્યા છે કે ચિત્ર એના 1/2 ભાગના. ચિત્ર એ છે, એમાં કેટલા વર્તુળ છે? આમ 3 છે ને આમ 4 છે. 4 તેરીને 12. ટોટલ કેટલા વર્તુળ છે? તો કે ટોટલ છે 12 વર્તુળ. એના 1/2 ભાગને 1/2 એટલે અડધું. તો 2 એકા 2, 2 6 12 ગુણ્યા 1/2 કરવાનું. ટોટલ 12 છે. બરાબર, કેટલા છે ટોટલ? તો કે 12. હવે એના 1/2 એટલે અડધા. તો 12 ના અડધા 6. તો ચલો, પહેલાં 2 ખાના કરી નાખવાના. બરાબર, પછી ચિત્ર બી તમને અહીંયા આપેલ છે. ચિત્ર બીના કેટલા? તો 2/3 ભાગને. ચિત્ર બીના 3 અને 3. તો 3 તેરી કેટલા થાય? ટોટલ કેટલા થયા? 9. 9નો કેટલામો ભાગ? તો કે 2/3 ભાગ. 3 એકા 3, 3 તેરી 9. 3 દુ કેટલા થાય? 6. ટોટલ 6 ખાના રંગવાના. તો 3 ને 3 6 રંગી નાખ્યા. પછી સી આપ્યું છે તમને. એમાં શું કીધું છે? તો કે એમાં કીધું છે કે ભાઈ કેટલા ચિત્ર સીના 3/5 ભાગમાં ચોરસમાં. તો અહીંયા 3 છે ને આમ કેટલા છે? 1 2 3 4 5, 5 તેરી 15. ટોટલ કેટલા છે? 15. 15ના કેટલા ભાગ? એક જ મિનિટ. ટોટલ કેટલા કીધા આપણે? 15 કીધા. બરાબર, 15ના 3/5 ભાગને કીધું છે. 5 એકા 5 ને 5 તેરી 15. 3 તેરી 9. ટોટલ 9 ખાના રંગવાના. તો 3 6 ને 9 રંગી નાખ્યા. બરાબર, સિમ્પલ. આ રીતે કરવાનું, કાંઈ આમાં નવું નહીં. ક્લિયર? ચાલો, ત્યારબાદ દાખલા નંબર 5 છે. એમાં કીધું છે કે શોધો. બરાબર, તો એમાં શું કીધું છે કે ભાઈ કે 24 અને 46ના 1/2. તો 24ના 1/2 એટલે 24 ગુણ્યા 1/2. 2 એકા 2 અને 12 દુ 24. જવાબ શું આવે? 12. પછી 46ના 1/2. તો એના 1/2. 2 એકા 2 ને 23 દુ 46. આન્સર 23. પછી 18 અને 27 દરેકના 2/3. 2/3 એટલે 18 ગુણ્યા 2/3 કરવાના. 3 એકા 3,
અને 6 તેરી 18, 6 ગુણ્યા 2 એટલે કેટલા થાય 12. પછી 27 ને કેટલા તો કે 2/3, તો 2/3, 3 એકા 3, 3 9 27, 9 દુ કેટલા થાય તો કે 18. આન્સર સાવ સિમ્પલ, સરળ, કાંઈ નવું નહીં, માથાકૂટ ખોટી કરવાની નહીં, બરાબર. પછી 16 અને 36ના 3/4 આ જોઈ લઈએ. 16 ના 3/4 એટલે એના કયા 3/4 એટલે એને ગુણાકાર કરી નાખવાનો એ સંખ્યા આવડે. 4 એકા 4 ને ચોકે ચોકે 16, 4 તેરી કેટલા થાય તો કે 12. પછી 36ના 3/4 એટલે ચોથો ભાગ, 3/4 ભાગ શોધવાનો. 9 ચોક 36, 9 તેરી તો કે 27, બરાબર. 20 અને 35 દરેકને 4/5, તો 4/5 કરો એટલે 16 મળે, 35ના કેટલા મળે 28. સિમ્પલ ગણતરી સેમ આની જેમ જ છે, બરાબર. ક્લિયર. તો 5મો દાખલો પૂરો. દાખલા નંબર 6 છે, ગુણાકાર કરીને મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવવાનો છે. મિશ્ર અપૂર્ણાંક એટલે આ રીતની સંખ્યા દર્શાવવાની. હવે 3 ગુણ્યા 5 1/5. જો મિશ્ર સંખ્યા મિશ્ર અપૂર્ણાંક છે તો સૌથી પહેલાં એને અપૂર્ણાંકમાં ફેરવવી પડે અને પછી ગુણાકાર થાય ને પછી પાછી મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાની. તો 5 ગુણ્યા 1/5, 5 1/5 છે મિશ્ર સંખ્યા છે, તો એને અપૂર્ણાંકમાં ફેરવો એટલે આનો ગુણાકાર કરો ને 25 કેટલા થાય 25, 25 ને 1 26/5 તો એમને એમ રહીએ. એનો કઈની વડે ગુણાકાર છે તો કે 3 વડે, તો 26 તેરી કેટલા થાય 78/5. 78/5 છે ને મિશ્ર સંખ્યામાં ફેરવવાની છે. તો 15 ને આડે ગુણાકાર કરો તો 15 × 5 = 75, બરાબર. 15 × 5 = 75 અને 75માં 3 નાખો એટલે 78. 15 3/5 આ એની મિશ્ર સંખ્યા થાય. એવી રીતે 5 ગુણ્યા 6 3/4 જે છે એને પહેલાં અપૂર્ણાંકમાં ફેરવવાની. 6 ચોક 24, 24 ને 3 27, તો 27/4 એને ગુણ્યા તો કે 5. 27 × 5 કેટલા થાય 135/4. હવે 4 વડે ગુણાકાર કરવાનો છે તો 33 ગુણ્યા ચોખ્ખું કરો એટલે પછી મેળ આવે, ત્યાં સુધી મેળ આવે નહીં. 33 ચોક કેટલા થાય તો કે 132, 132માં 3 નાખો એટલે 135. ક્લિયર. એવી રીતે 7 ગુણ્યા 2/4 છે. તો ચાલો આ ફેરવી. 4 દુ 8 ને 1 9/4 થાય, એને ગુણ્યા કેટલા કરવાના 7, તો 7 9 63, 63/4, 15 ચોકું 60, 15 ચોક 60, 60 ને 3 63. આ જવાબ. 6 તેરી 18 ને 1 19/3, અહીંયા ગુણ્યા 4, 19 ચોકું તો કે 19 ચોક 76, 76/3, 25 તેરી 75, 75 ને 1 76, બરાબર. આ રીતનું સિમ્પલ ગણતરી કરો એટલે બધી વસ્તુનો બધા તમારા જે ક્વેશ્ચન છે એનો આન્સર છે તમને સિમ્પલ રીતે મળી જાય, બરાબર. તો આ રીતના છે 3 ગુણ્યા 1/4 એને ગુણ્યા 6 અને 3 2/5 એને ગુણ્યા 8. તો આ ગુણાકાર પણ તમારે કરી અને આન્સર મને કોમેન્ટમાં કહેવાનો છે કે આ આન્સર તમારે આવે છે કે નથી આવતો, અને ભૂલ પડે છે તો ક્યાં ભૂલ પડે છે એ પણ તમારે કહેવાનું, બરાબર. ત્યારબાદ છે 7મું, શોધો કીધું છે ખાલી એટલે જવાબ શોધવાનો. 2 ને 3/4 તો મિશ્ર અપૂર્ણાંક છે ને અપૂર્ણાંકમાં ફેરવી નાખવાની. 2 3/4 છે તો 4 દુ, જો આ બંનેનો ગુણાકાર થાય અને એનો ગુણાકાર છે એ અંશમાં ઉમેરવાનો એટલે 4 દુ 8, 8 ને +3 એટલે 11/4, છેદ એમનો એમ રહે, બરાબર. પછી હવે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી દીધું. પેલું 2 ને 3/4 છે 11/4 આવ્યું. અપૂર્ણાંકના ગુણાકારના નિયમ મુજબ કે અંશ અંશનો ગુણાકાર ને છેદ છેદનો ગુણાકાર, બરાબર. તો 11 ગુણ્યા 1 એટલે 11 અને આ ટૂંકમાં મિશ્ર સંખ્યામાં ફેરવી છે, બરાબર. કે ભાઈ છેદનો ગુણાકાર આપણે કરી નાખ્યો, 11/4 આવ્યો. 11/4 છે એને શું કરવાનું છે, બંનેના 1/2 શોધવાના છે. તો 11/4 ને 1/2 શોધો એટલે 11 એકા 11 અને 4 દુ 8, તો 11/8 આવ્યું. ફરી પાછી એને મિશ્ર સંખ્યામાં ફેરવો તો 8 એકા 8 અને 8 ને 3 11 એટલે 1 3/8 આ એની મિશ્ર સંખ્યામાં જવાબ, બરાબર. એવી જ રીતે 4 ગુણ્યા 2/9 શોધવાના છે. 4 2/9, તો સૌથી પહેલાં આપણે મિશ્ર સંખ્યા છે ને અપૂર્ણાંકમાં ફેરવીએ. 4 2/9, 9 ચોક 36, 36 ને 2 38/9. હવે 38/9 જે છે એના શું કરવાના, અડધા શોધવાના. એટલે 9 દુ 18, 38 અને છેદમાં 18, તો 18 દુ કેટલા થાય, અહીંયા છેદ ઉડે કે ભાઈ 19 દુ 38 અને 9 દુ 18, તો 9/19 આવ્યા. તો 9 દુ કેટલા થાય, 9 એકા 9, 9 દુ 18, 18 ને 19 એટલે 2 1/9. આ એનો આન્સર આવે. ક્લિયર. ચાલો એવી જ રીતે 3 5/6 અને 9 2/3 આ બંનેના 5/8 શોધવાના, બરાબર. આ બંનેના શોધેલા છે. તમારી રીતે પહેલાં ટ્રાય કરવાની, તમારે ન થાય તો કોમેન્ટ કરીને જણાવજો ક્યાં ભૂલ પડે છે, આમાં પણ જોઈ લેજો ખાસ, બરાબર. ક્લિયર, બરાબર. ચાલો
ત્યારબાદ છે 8મો દાખલો કે વિદ્યા અને પ્રતાપ પિકનિક માટે ગયા. તેમની માતાએ તેમને વોટર બેગમાં 5 લીટર પાણી ભરીને આપ્યું. તેમાંથી વિદ્યાએ 2/5 ભાગનું પાણી પીધું અને પ્રતાપે બાકીનું પાણી પીધું. તો વિદ્યાએ કેટલું પાણી પીધું ને પ્રતાપે કેટલામાં ભાગનું પાણી પીધું એ કહેવાનું છે. તો સૌથી પહેલા પ્રશ્ન એ છે કે પાણી કેટલા લીટરનું છે, તો કે 5 લીટર બોટલ છે. ટોટલ પાણી કેટલું, તો કે 5 લીટર. હવે વિદ્યાએ કેટલું પીધું, તો કે 2/5 ભાગનું. તો ટોટલ લીટર 5 એનું કેટલામાં ભાગનું, તો કે 2/5 ભાગનું કોને પીધું, વિદ્યાએ. તો શું થાય, 5 દુ 10/5, 5 દુ 10. આ 5 ગયા, વધ્યું શું, 2. તો વિદ્યાએ કેટલું પીધું, 2 લીટર પાણી પીધું. બરાબર, 2 લીટર પીધું. તો પ્રતાપે કેટલામાં ભાગનું પીધું, તો પ્રશ્ન આપવામાં આવે છે કે ટોટલ 5 લીટર પાણી છે, એમાંથી પાણીની પીવાયેલી માત્રા ટોટલ 1 ભાગ છે, એમાંથી વિદ્યા દ્વારા જે ભાગ પીવાઈ ગયો એ બાદ કરવાનો. તો ટોટલ 1 છે, વિદ્યાએ કેટલું પીધું, તો કે 2/5 ભાગનું પીધું. આગળ આન્સર આવ્યું અહીંયા. વિદ્યાએ કેટલું પીધું, 2 લીટર. 2 લીટર એટલે કે 2/5 ભાગનું પીધું. તો હવે અહીંયા શું થાય, લસા લેવાનો. તો 5 એકા 5 માઇનસ 2/5. 5માંથી 2 જાય તો 3/5. તો 3/5 જે છે 5 લીટરનો 3/5 આટલા ભાગનું પીધું. હવે આનો 3/5 ભાગશો તો 5 ગયા એટલે 3. એટલે 3 લીટર જે છે એ કોને પીધું, પ્રતાપે પીધું. બરાબર, કુલ જથ્થો 3 લીટર પીધો અને કેટલામાં ભાગનું પીધું, તો કે 3/5 ભાગનું પ્રતાપે પાણી પીધું. ક્લિયર. તો આ રીતનું તમારું સ્વાધ્યાય 2.1 જે છે એનું સોલ્યુશન છે હતું. આ રીતનું સ્વાધ્યાય હતું. સાવ સિમ્પલ, સરળ છે. સમજૂતી સાથે ગણતરીથી આરામથી વિચારીને કરો એટલે તરત તમને બધું આવડી જાય એવું જ છે. સાવ સરળ છે. હજી પણ આમાં કંઈ ન સમજાતું હોય, કંઈ ન આવડતું હોય, ખાસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવી દેજો. અને ચેનલમાં તમે નવા હોવ અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં જે બેલ આઇકન છે દબાવી દેજો, જેથી કરીને જેવો પણ તમારા ધોરણનો કોઈ પણ વિડીયો આવે, એક્ઝામને લગતો વિડીયો આવે, તરત તમારા સુધી પહોંચી જાય. બરાબર. તો ચાલો મિત્રો, મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.